તો વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ છે અને ખાસ કરીને અરવલ્લી જિલ્લાના મોટા ભાગના તાલુકાઓની અંદર ધોધમાર વરસાદના અહેવાલ છે। અરવલ્લીના માલપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ થઈ। અહીંના મોરડુંગરી, સોનિકપુર અને રઘુનાથપુરની અંદર ધોધમાર વરસાદના અહેવાલ મળી રહ્યા છે। રસ્તાઓ પર વહેતા છાયા છે પાણી અને તેમાં પણ ખાસ કરીને મેઘરજ, કમ ભરોડા અને પૃથ્વીપુરાની અંદર વરસાદના અહેવાલ મળી રહ્યા છે। એ સિવાય બેડજ, પહડિયા અને ડેરી કંપાની અંદર પણ ધોધમાર વરસાદના અહેવાલ છે। જોકે લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોને થોડી રાહત પણ મળી છે। અરવલ્લીના મોડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ મળી રહ્યા છે। મોડાસા શહેરના 4 રસ્તા, હંગામી બસ સ્ટેશનની અંદર પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। અનેક સોસાયટીઓની અંદર પણ વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું હતું। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 2-3 કલાકના વરસાદની અંદર તો શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા, જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી થઈ તે આ દ્રશ્યો પૂર્ણ રૂપે કહી રહ્યા છે, કારણ કે જો પાણી નિકાલની અને ગટર સફાઈની યોગ્ય વ્યવસ્થા થઈ હોત તો માત્ર 2 કલાકના વરસાદમાં આ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે ન જ આવી હોય। પણ પ્રી મોન્સૂન કામગીરીને લઈને આખરે મોટા ઉપાડે ઘણી વાતો કરાય, પરંતુ ટૂંક સમયના વરસાદમાં જ અહીં વરસાદી પાણી ભરાયા છે। મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ હાલ છે। અહીં ધોધમાર વરસાદ છે। અહીંના દધાલિયા, મરડિયા, વરથુ આ સહિતના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદના અહેવાલ મળી રહ્યા છે। એ સિવાય દધાલિયા ગામના મુખ્ય માર્ગ પર નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે ભારે વરસાદને કારણે અહીં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। મુખ્ય બજારો હોય કે મુખ્ય માર્ગો હોય તેની ઉપર પાણી ભરાવાને કારણે હાલ તો લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। સવારમાં જે રાહદારીઓ છે તેમને પણ અગવડતાઓનો સામનો કરવો પડ્યો। વાહન ચાલકોની પણ મુશ્કેલી વધી છે, કારણ કે મુખ્ય માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ ધસમસતો પ્રવાહ આપ જુઓ। અહીં આ મોડાસાની અંદર જે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે તેને કારણે મુખ્ય માર્ગો ઉપર ધસમસતા પાણી વહી રહ્યા છે અને આ તમામ માર્ગો ઉપર અત્યારે અવરજવર કરવી પણ મુશ્કેલ બની છે, કારણ કે છેલ્લા 2-3 કલાકમાં જે ધોધમાર વરસાદ વરસ્યો તેને કારણે મુખ્ય માર્ગો ઉપર જ ધસમસતા પાણી વહેવાનું શરૂ થઈ ચૂક્યું છે। પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી થઈ। 2 વ્હીલર ચાલકોની હાલત આપ જોઈ રહ્યા છો। અહીં આ ધસમસતા પ્રવાહમાંથી 2 વ્હીલર લઈને નીકળવું ઘણું જોખમી સાબિત થઈ શકે છે। લોકો પોતાના 2 વ્હીલર બચાવતા નજરે પડ્યા અને આવા વહેતા પાણી મુખ્ય માર્ગો ઉપર જોવા મળ્યા।